સ્વાધ્યાય 7.3 ત્રિકોણમિતીય નિત્ય સમૂહનો ઉપયોગ કરીને સંકલન કરવાના છે. તો જોઈએ આપણે પહેલો પ્રશ્ન આપ્યો છે sin વર્ગ 2x 5. પહેલી વસ્તુ એ આપણે ધોરણ 11 ની અંદર ભણી ગયેલા ત્રિકોણમિતીય નિત્ય સમૂહ આવડવા જરૂરી છે. જો ના આવડતા હોય તો એક વખત પાછા ચેક કરી લેવા એટલે આપણને યાદ રહી જાય. હવે પહેલો પ્રશ્ન જોઈએ અહીંયા સંકલન છે sin વર્ગ ખૂણાની અંદર 2x 5 dx. હવે આપણે આગળ પણ વાત કરી ગયા કે ત્રિકોણમિતીય વિધેયમાં વર્ગ અથવા ઘન અથવા તો કોઈ પણ ઘાતવાળા પ્રશ્નો હોય તો એનું સીધું સંકલન થશે નહીં. વિકલન કરી શકાય ઘાતના નિયમ મુજબ, પણ અહીંયા ઘાતના નિયમ લાગુ પડશે નહીં. તો અહીંયા જો એક ઘાતવાળા પદ હોય તો આપણે એનું સંકલન કરી શકીએ. તો આને આપણે ફેરવવું પડશે પહેલા ત્રિકોણમિતિનો ઉપયોગ કરીને. તો આપણે એક આવું સૂત્ર જાણીએ છીએ cos 2θ બરાબર 1 - 2 sin વર્ગ θ. આમાંથી sin વર્ગ θ ને કરતા બનાવશું તો શું થાય? sin વર્ગ θ બરાબર 1 - cos 2θ છેદમાં 2 થશે. તો sin વર્ગ θ ની જગ્યાએ આ પદ લખી શકાય. આના કરતા ખૂણો અહીંયા ડબલ છે, ખૂણો વ્યવસ્થિત ધ્યાનમાં રાખવો તો આમાં આપણે 1/2 આગળ લઈ શકશું. અંદર શું વધશે? 1 - cos 2 કૌંસમાં θ ની જગ્યાએ કોણ છે? 2x 5 dx. હવે આનું સંકલન કરી શકાય કેમ કે અહીંયા કોઈ હવે ઘાત વધતી નથી. તો આનું શું થશે? 1/2 આગળ 1 નું x માઈનસ cos નું sin. તો અહીંયા આવશે sin. આને આપણે અંદર જવા દેશું, શું થશે? 4x 10. અને વધારાનો જો કોઈ ખૂણો હોય તો એનું પાછું છેદમાં સંકલન થાય. તો આનું સંકલન શું થશે? 4 પ્લસ c. તો આ આપણું સંકલન. હવે 1/2 ને અંદર જવા દેવો હોય તો વાંધો નહીં, બહાર રાખીએ તો વાંધો નહીં, આપણે જવા દઈએ તો અહીં થશે x ના છેદમાં 2 માઈનસ sin 4x 10 છેદમાં 2 4 8 c. રેડી? તો આ રીતે આપણને સૂત્રો આવડતા હશે તો કોઈ તકલીફ પડશે નહીં. બીજો પ્રશ્ન જોઈએ. એમાં શું છે? sin 3x * cos 4x. તો આના માટે પણ આપણી પાસે ગુણાકારનો નિયમ નથી હજી. તો વિકલનની અંદર આમાં ગુણાકારનો નિયમ લગાડતા પહેલું બાર બીજાનું વિકલન પ્લસ બીજું બાર પહેલાનું વિકલન. અહીંયા એવું થશે નહીં. ત્રિકોણમિતિમાં પણ આપણે જો અલગ અલગ પદ આપેલા હશે તો સંકલન કરી શકાય. તો એના માટે એક સૂત્ર છે, આપણે જાણીએ છીએ 2sc વાળું. 2sc બરાબર s + s અથવા તો s + s બરાબર 2sc. તો 2 sin a * cos a ગુણાકાર વાળું છે. તો ગુણાકાર વાળાને સરવાળામાં ફેરવતા આવડે આપણને, એના માટે આગળ બગડો હોવો જરૂરી છે. તો શું કરશું? અહીંયા આપણી પાસે છે sin 3x * cos 4x dx. તો પહેલા તો બગડાની જરૂર પડશે. તો 2 વડે ગુણી અને 2 વડે ભાગી શકાય. તો અહીંયા 2 વડે ભાગ્યા, અંદર ગુણી શકીએ. 2 sin 3x * cos 4x dx. હવે આ વાતાવરણ આને મળતું આવે છે. તો હવે આના બરાબર શું લખાય? sin a + b વત્તા sin a - b. તો આનું 1/2 અહીંયા શું લખી શકાય? sin a + b એટલે આ બે ખૂણાઓનો સરવાળો કેટલો થાય? 7x પ્લસ sin ખૂણાઓની બાદબાકી 3x - 4x એટલે -x dx. હવે એક સ્ટેપ હજી લખીએ. sin 7x. sin ની અંદર ખૂણો માઈનસ હોય તો sin - x એટલે -sin x થાય, જે આપણે જાણીએ. તો અહીંથી જશે -sin x dx. હવે આનું સંકલન કરી શકાય. sin નું -cos 7x છેદમાં 7x નું 7 માઈનસ sin x નું -cos x એટલે શું થઈ જશે? +cos x c. રેડી? આ રીતે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ. ત્યાર પછી cos 2x * cos 4x
into cos 6x. આમાં પણ આપણે આ રીતે સૂત્ર લગાડવું પડશે, પણ આગળ બે જ વસ્તુ હતી, અહીંયા ત્રણ વસ્તુ ગુણાકારમાં છે. જો ત્રણ વસ્તુ ગુણાકારમાં હોય તો બે ની પેલા જોડી બનાવી એનું આપણે સાદું રૂપ આપીને પછી પાછું એ રીતે કરવું પડશે. જોઈએ આપણે તો એની અંદર છે સંકલનમાં cos 2x 4x અને 6x, cos 2x into cos 4x into cos 6x into dx. બધા જ પદ cos વાળા છે, તો cc વાળું સૂત્ર જાણીએ, 2cc બરાબર c plus c. આના માટે પણ આગળ બગડો હોવો જોઈએ, પણ બે જ પદ માટે લાગુ પડે. તો પહેલા બે વડે ભાગીએ અને કોઈ પણ બે ને આપણે એક બોક્સમાં મૂકી દઈએ. માનો કે આપણે આ બે ને લઈએ 2 cos 2x into cos 4x અને આને આપણે અલગ જ રાખીએ cos 6x into dx. તો અહીંયા આપણે સૂત્રનો ઉપયોગ કરી શકશું આ બે માટે. તો એમાં શું થશે, 1/2 c plus c, પહેલામાં આવશે cos a plus b, cos આ બે નો સરવાળો 6x પ્લસ cos બે ની બાદબાકી 2x minus 4x એટલે minus 2x. પણ cos યુગ્મ વિધેય છે, માઈનસ ને કદાચ બહાર કાઢશું તો એને કઈ ફેર પડશે નહીં. એમાં આવું હોય આપણે જાણીએ, જો cos minus x બરાબર cos x, બેના મૂલ્ય સરખા જ હોય અને બાર કોણ વધ્યું cos 6x into dx. હવે આને આપણે બેના ગુણાકારમાં આવવા દઈએ તો 1/2 અહીંયા થઈ જશે cos વર્ગ 6x પ્લસ અહીંયા શું થશે cos 2x into cos 6x into dx થશે. હવે આના માટે પાછું આ જ સૂત્ર વાપરવું પડશે. તો ન્યા પાછું શું કરશું, આપણે બે વડે અહીંયા ગુણાકાર કરવો પડશે, પણ વચ્ચે પ્લસ છે એટલે બેયને બે વડે ગુણવા પડે. તો 12 આપણે છેદમાં 4 લખવા પડશે. અહીંયા થઈ જશે 2 cos વર્ગ 6x પ્લસ 2 cos 2x into cos 6x into dx 1/4. આના માટે સૂત્ર આપણી પાસે અહીંયા છે. આના માટે ખરેખર આ કોણ છે, 2 cos 6x into cos 6x, એટલે થયું તો આના જેવું જ, કાઈ ફેર પડશે નહીં. તો એના માટે આપણે શું લખી શકીએ, પહેલામાં પ્લસ બીજામાં માઈનસ. ખરેખર એનું આ રીતે પણ સૂત્ર છે જ. એમાં શું હોય, બગડો અહીંયા હોય તો 2 cos અથવા તો આમ લખી શકાય cos 2 થીટા બરાબર 1 પ્લસ શું થાય 2 cos વર્ગ થીટા. આમાંથી cos વર્ગ થીટા ને કરતા બનાવીએ તો શું થશે, સોરી આ મળશે આપણને -1. આ રીતે હોય. આમાંથી cos વર્ગ થીટા ને કરતા બનાવીએ તો આ સાઈડ આવશે 1 plus cos 2 થીટા છેદમાં 2. અને જો આ સૂત્રની મદદથી આપણે ચેક કરવું હોય તો બે જગ્યાએ 6x અથવા તો બે જગ્યાએ આપણે સરખી જ વસ્તુ લઈએ. અહીંયા માનો કે થીટા લઈએ, અહીં થીટા લઈએ, તો અહીંયા થઈ જશે 2 થીટા, અહીંયા થીટા માઈનસ થીટા એટલે 0 અને cos 0 નું મૂલ્ય 1, તો અહીં એકડો આવ્યો, cos 2 થીટા આવ્યા, છેદમાં બગડો અહીંયા હતો એને સામે જ આવવા દીધો. તો આની જગ્યાએ શું લખી શકશું આપણે, 1 plus cos, આ બગડો અહીંયા છે જો ન્યા 2 cos વર્ગ થીટા, તો 2 cos વર્ગ થીટા છે, તો આ બગડો આવી ગયો તો આટલું જ વધશે 1 plus cos 2 થીટા. થીટાના ગુણાકારમાં પાછો બગડો, તો 6x હતા એનું શું થઈ ગયું 12x, પેલાનું પૂરું પ્લસ બીજા માટે ન્યા શું આવશે, પેલા બે નો સરવાળો cos 2 ને 6 8x વત્તા 2 ની બાદબાકી cos બાદબાકી થશે 4x, માઈનસ હોય પણ કઈ ફેર પડશે નહીં. હવે આપણે આનું સંકલન કરી શકીએ છો. તો પહેલા આની અંદર બધાય પદ આપણે છૂટા કરવા પડે, ત્યાર પછી જ એનું સંકલન શક્ય છે. તો અહીંયા 1/4 1 નું x cos નું sin 12x છેદમાં 12x નું 12 વત્તા sin 8x છેદમાં 8 વત્તા sin 4x છેદમાં 4 વત્તા c. ચોગડો અંશ છેદમાં જવા દેવો હોય
તો પણ ચાલશે, આમ નામ રાખીએ તોય કઈ વાંધો નથી. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 4, sin ઘન 2x 1 ઘાત દૂર કરવી પડશે. ઘનવાળા સૂત્રો આપણે જાણીએ છીએ, ડાયરેક્ટ નથી, પણ 3 થીટા વાળા જે સૂત્રો છે એમાંથી આપણે ઘનને કરતા બનાવી શકીએ. sin 3 થીટા નું સૂત્ર શું હોય? તો 3 sin થીટા minus 4 sin ઘન થીટા 343 વાળું અને cos 3 થીટા 433. બે સૂત્રો થોડોક જ ફેરફાર છે જો બેમાં. ઘન વાળું હોય ને આગળ ચોગડો હોય, આ વસ્તુ એક ફિક્સ યાદ રાખવી. ઘન વગરનામાં આગળ તગડો હોય. તો આપણી પાસે અહીંયા છે શું? sin ઘન ખૂણા માટે 2x + 1 into dx. સૂત્રમાં કિંમત મૂકવા માટે અહીંયાથી sin ઘનને કરતા બનાવવો પડે. sin ઘનને કરતા બનાવશું તો શું થશે? આ પદ આખું આ સાઈડ આવે, આ પદ આખું સામે જાય તો અહીંયા શું આવશે? 3 sin થીટા. 3 sin થીટા માઈનસ, આ માઈનસ માં જશે sin 3 થીટા સામે ગયા તો sin 3 અને થીટા ને લખ્યો એની જગ્યાએ કોણ છે? 2x + 1 છે, તો અહીંયા આવશે 2x + 1. તો આ આપણને સૂત્રની કિંમત મળી. પણ હજી કંઈક બાકી જો, ચોગડો. આ 4 આના ગુણાકારમાં હતા તો સામે જાય તો આખાઈના છેદમાં જાય, તો એને આપણે આગળ લખી શકીએ 1/4. તો ઘન વાળાને આપણે આની અંદર ફેરવી દીધું. હવે આનું સંકલન કરી શકાય જો, 1/4. આનું શું થાય? 3 અચળ. sin નું માઈનસ cos 2x + 1, 2x + 1 નું છેદમાં 2. અહીંયા માઈનસ, આનું પાછું માઈનસ થશે એટલે પ્લસ. શું થશે? cos 3 કૌંસમાં 2x + 1 છેદમાં આનું પાછું 3 2 6x એટલે 6 થશે પ્લસ c. તો આ આપણને સંકલનનો જવાબ મળી ગયો. ચોગડો અંદર જાવ દેશું તો ચાલશે. હવે માની લો કે અહીંયા આપણે 3 થીટા વાળો જવાબ નથી રાખવો, એટલે કે 3 ગુણાકારમાં છે, કાઢવા છે, તો ન્યા પાછું cos 3 થીટાની કિંમત મૂકીને સાદુરૂપ આપવું હોય તો પણ આપી શકાય. જો અહીંયા સુધી ચાલશે, પણ આપણે હવે આગળ સાદુરૂપ આપી આની કિંમત મૂકીને. તો અહીંયા ચોગડો અંદર જાવ દેશું, શું થશે? -3 cos 2x + 1 છેદમાં 4 2 8 વત્તા ચોગડો અહીંયા પણ આવશે cos 3 કૌંસમાં 2x + 1 છેદમાં 24 વત્તા c. હવે આની કિંમત મૂકીએ. પેલું આ છે -3/8 cos 2x + 1 વત્તા અહીંયા 1/24 જ છે. હવે આપણે એની કિંમત મૂકશું cos 3 થીટાની. તો પેલા આવશે 4 cos ઘન થીટા, તો અહીંયા થઈ જશે 4/24 cos ઘન થીટાની જગ્યાએ 2x + 1. પછી છે માઈનસ 3 cos થીટા, તો ન્યા આવશે 3/24 cos 2x + 1 + c. હવે અહીંથી તગડો નીકળી જશે, કેમ કે 3 થીટામાંથી હવે ખાલી બે જગ્યાએ થીટા જ વધે છે. હવે આનું સાદુરૂપ આપવું હોય 3 8 24 થઈ જશે, 6 4 24. તો આ પદ પેલા આપણે લખીએ. માનો કે અહીંયા શું હતું? 4 cos ઘન થીટા અને અહીંયા 4/24 એટલે 1/6 વધશે. 1/6 cos ઘન 2x + 1 થશે. હવે શું કરશું આપણે? આ બે પદ સરખા છે જો, cos 2x + 1 cos 2x + 1. અહીંયા 1/8 આવ્યા, -1/8 અહીંયા છે -3/8. લસા લઈએ 8 આવશે. અંશમાં શું થશે? -4. તો 4 2 8 તો વધ્યું શું? -1/2. તો અહીં થઈ જશે -1/2 cos 2x + 1 + c. હવે અહીંયા જે આપણે સાદુરૂપ આપ્યું એ ફરજિયાત નથી. અહીંયા સુધી કરશું તો એ ચાલશે, અહીંયા સુધી ગણીએ તો પણ ચાલશે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન 5,
sin ઘન x into cos ઘન x. આને આપણે બે રીતે ગણી શકીએ. એક આપણે આને આમે લખી શકીએ sin x into cos x આખાઈનો ઘન. બે વડે ભાગીએ, બે વડે ગુણીએ. જો અહીંયા 1/2 લઈ આવવા, સોરી અહીંયા બગડો લઈ આવવો હોય, 2 sin x into cos x આખાઈનો ઘન, તો 2 નો ઘન 8 થાય. તો 8 વડે ભાગી નાખીએ તો આ શું થઈ ગયું? હવે 1/8 sin 2x એનો ઘન થઈ ગયું. તો આ થઈ ગયું sin ઘન 2x. તો આપણે હમણાં sin ઘન x વાળું જોયું, એનું ઘનના સૂત્રને મૂકવાનું 3 થીટા વાળા સૂત્રમાંથી કરતા બનાવીને એક એ રીતે ગણી શકાય. બીજું, આવા પ્રશ્નોને આપણે આ રીતે ગણાય નહીં, જેમ આપણે હમણાં વાત કરી. જ્યારે sin અને cos ની અમુક ઘાત આપેલી હોય, જો સરખી હોય તો બેમાંથી એકમાંથી કોઈ પણ ને ધારી લેવાનું. માનો કે આપણે sin ધારીએ, ધારો કે sin x બરાબર t, તો આનું વિકલન sin નું cos x into dx બરાબર શું થાય? dt. આની અંદર કિંમત મૂકીએ, sin ની જગ્યાએ આવશે t ઘન into cos ઘન x into dx ની જગ્યાએ dt ના છેદમાં cos x થાય. એક એક cos x ઉડી ગયા, વચ્ચે કેટલા? 2. તો હવે અહીંયા t સ્ક્વેર cos વર્ગ x વધ્યા. cos વર્ગ x એટલે શું હોય? 1 minus sin વર્ગ x લખી શકાય. તો અહીંયા x ની sin x ની જગ્યાએ t આવશે, એટલે આ શું થઈ ગયું? 1 minus t square into dt. કૌંસ છૂટા પાડશું તો ન્યા થઈ ગયું t square minus t ની 4 ઘાત થશે into dt લખી શકાય. હવે આનું સંકલન કરી શકાય. આનું થશે t ઘન છેદમાં 3, આનું થશે t ની 5 ઘાત છેદમાં 5 વત્તા c. t ની કિંમત મૂકીએ, sin ઘન x છેદમાં 3 માઈનસ sin ની 5 ઘાત x છેદમાં 5 વત્તા c. આ રીતે આને ગણી શકીએ. સોરી, અહીંયા ઘન હતો તો અહીંયા આવશે 3 ઘાત, અહીંયા આવશે 5 ઘાત, તો અહીંયા ઘાતમાં વધારો એટલે 4/4, અહીંયા આવશે 6/6, તો અહીંયા આવશે 4 4 6 અને 6. તો આવા પ્રશ્નોની અંદર આપણે આ રીતે સહેલાઈથી ગણી શકીએ છીએ. આમાં આપણે સૂત્ર લગાડવા જવાય નહીં. ત્યાર પછી sin x into sin 2x into sin 3x. આ આગળ આપણે cos વાળો જોઈએ તો એના જેવો છે, 3 પદ ગુણાકારમાં છે, તો અહીંયા આપણે 2 વખત સૂત્રનો ઉપયોગ કરવો પડશે. તો એના માટે sin into sin એટલે કે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ. -2ss તો cos a plus b minus cos a minus b આપણે જાણીએ. અહીંયા માઈનસ ના રાખવા હોય, માઈનસ સામે જાય તો અથવા કરીને નામ લખી શકાય. આ પદ આગળ પ્લસ વાળું, આ માઈનસ થઈ જશે તો આપણે આનો ઉપયોગ કરી શકીએ, પણ બગડો હોવો જોઈએ. તો એના માટે શું કરશું? પહેલા તો 3 પદ છે, sin x into sin 2x into sin 3x into dx છે. હવે આમાં 2 વડે ભાગીએ તો અહીંયા 2 વડે પહેલા પદને જ માનું કે ગુણી દઈએ તો વધ્યું શું? sin 3x into dx. હવે શું કરશું? સૂત્ર મૂકીએ. આ સૂત્ર આવશે, પહેલામાં આવશે બાદબાકી, તો બેયની બાદબાકી શું આવશે? cos minus x. પણ અહીંયા x લખી શકાય કેમ કે બાદબાકી cos ની અંદર માઈનસ હોય તો બહાર આવશે તો એ પ્લસ જ થશે. ત્યાર પછી માઈનસ માં શું છે? બેયનો સરવાળો, તો cos સરવાળો થશે 3x into sin 3x into dx. કૌંસ છૂટા પાડી દઈએ તો આ બેયનો ગુણાકાર થશે cos x into sin 3x minus sin 3x into cos 3x into dx. 1/2 sin into cos વાળું સૂત્ર હવે આવશે. જો 2 sin into cos, તો ન્યા શું હોય? sin plus sin, એકવાર સરવાળો એકવાર બાદબાકી, તો પાછા 2 વડે આપણે ભાગવા પડશે. તો અહીંયા આપણે 4 કરી દઈએ, અહીંયા 12 જ ગુણાકારમાં બગડો લઈ લઈએ
તો હવે 2 ને આપી શકાય તો અહીંયા આવશે 4. તો આપણે અહીંયા 2 લઈ લઈએ તો અહીંયા 2 આપી, અહીંયા 2 ને અલગ અલગ આપી દઈએ, 2 2. તો હવે શું થયું? આપણે જે સૂત્ર જોઈએ છે મળશે 2s cos વાળું. તો sin પ્લસ sin થાય તો પેલામાં sin ની અંદર 2 નો સરવાળો, તો અહીંયા આવશે sin સરવાળામાં આવશે 4x પ્લસ sin 2 ની બાદબાકી. પેલા sin વાળું રાખવાનું હોય ત્યારે આ સૂત્ર છે, જો પેલું sin બીજું cos. તો પેલું sin લઈએ એનો ખૂણો 3 - x એટલે શું થઈ જશે 2x. પછી માઈનસ આ 2 ના પદ આવશે, એમાં 2 ને માઈનસ ની નિશાની લાગશે. પેલા 2 માં સરવાળો, તો સરવાળો શું થાય sin 6x. પછી 2 ની બાદબાકી 0 અને sin 0 એટલે 0. અને આમે આપણે જાણીએ 2 sin θ * cos θ એટલે sin 2 θ એટલે 2 ગણો ખૂણો થઈ ગયો * dx. હવે આનું સંકલન કરી શકાય. તો આનું સંકલન કરશું, આનું થશે -cos 4x છેદમાં 4, આનું -cos 2x છેદમાં 2, આનું માઈનસ માઈનસ પ્લસ cos 6x છેદમાં 6 પ્લસ c. ચોગડો અંદર જશે છેદમાં બધે એટલે -cos 4x છેદમાં 16 -cos 2x છેદમાં 8 પ્લસ cos 6x છેદમાં 24 પ્લસ c. રેડી? હવે એના પછી સાતમો પ્રશ્ન છે sin 7x sin 8x. તો આની અંદર કયું સૂત્ર લાગશે? આ 2ss વાળું. તો આ તમે જાતે ગણી શકો. આમાં 2 જ પદ છે, 3 નથી. અહીંયા 3 હતા, 2 હોય તો આપણે ખાલી 2 જ સ્ટેપ કે વધીને 3 સ્ટેપમાં આપણું કામ પૂરું થઈ જાય.